નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓને 10 વર્ષ બાદ મળી આ મોટી ભેટ. ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા નિવૃત્તિ કર્મચારીઓની પેન્શનો માટે ખૂબ જ મહત્વની અપડેટ લઈને આવ્યું છું. આજ તારીખ 17/8/2025 વાર રવિવારના રોજ કર્મચારી પેન્શન ધારકો માટે 10 વર્ષ બાદ મળ્યા મોટી ભેટ. તેના વિશે આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવે છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો. ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, ડીએ મર્જ. કેન્દ્રીય કર્મચારી માટે એક મોટું અપડેટ આવ્યું છે કે કર્મચારી માટે મોંઘવારી ભથ્થું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે તે શૂન્ય થઈ જશે. કર્મચારીના મોંઘવારી ભથ્થામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આનાથી કર્મચારીઓના પગાર પર અસર પડશે. ચાલો જાણીએ 1,20,00,000 કર્મચારીઓના પગાર પર તેની શું અસર પડશે. તો મિત્રો, વિડીયો એન્ડ સુધી બને રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, દેશના 1,20,00,000 કેન્દ્રીય કર્મચારીઓ અને નિવૃત્તિ કર્મચારીઓના મોંઘવારી ભથ્થા, નવા પગાર પંચ અને કર્મચારીઓ માટે અન્ય લાભો પર સરકારી કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. 10 વર્ષ પછી 1 જૂનો નિયમ બદલાશે. તો ચાલો જાણીએ શું અપડેટ. મિત્રો, આધા વર્ષમાં ફેરફાર થશે. 8મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારી માટે એક મોટી અપડેટ આવી રહી છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ડીએ મર્જ વધારો કરવા માટે આધા વર્ષમાં ફેરફાર કરવામાં આવશે. કર્મચારીના મોંઘવારી ભથ્થાના 10 વર્ષ જૂના નિયમમાં ફેરફાર કરવામાં આવશે અને કેન્દ્રીય કર્મચારીના મોટી અપડેટ મળશે. મિત્રો, મોંઘવારી ભથ્થું મર્જ કરવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં અને ડીએ મર્જને મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે. આનાથી કર્મચારીના કુલ પગાર પર વધારો થશે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને દેશના લાખો કેન્દ્રીય કર્મચારીના હૃદય ધબકારા ઝડપી છે. દરેકની નજર એક જ પ્રશ્ન પર ટકેલી છે. મિત્રો, 10 વર્ષ જૂના નિયમમાં થશે ફેરફાર. કેન્દ્રીય કર્મચારીઓ માટે 10 વર્ષ જૂનો નિયમ બદલાશે. આ નિયમમાં ફેરફાર સાથે મોંઘવારી ભથ્થું મીટર ફરી 0 થઈ જશે અને આનાથી ફક્ત કર્મચારીને ફાયદો થશે. કર્મચારી માટે આ એક સારા સમાચાર હશે. આનાથી કર્મચારીઓને સારો ફાયદો મળશે. મિત્રો, આ સરકારની યોજના છે. હાલમાં કેન્દ્ર સરકાર કર્મચારીના બેઝ યર 2016 મુજબ મોંઘવારી ભથ્થું મળે છે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા તેમની સાથે ગણવામાં આવશે. બેઝ યર 2016 આમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સરકાર હવે તેને બદલીને 2026 કરવાની યોજના બનાવી રહી છે. 1 જાન્યુઆરી 2026 આધા વર્ષ બનાવવામાં આવશે. આનાથી મોંઘવારી ભથ્થું ડીએ મર્જ ફરી સેટ થશે અને મોંઘવારી ભથ્થું ગણતરી ફરી 0% શરૂ થશે. મિત્રો, એટલા માટે આધા વર્ષ બદલાઈ રહ્યું છે. સરકારે બેઝ યર બદલી રહી છે કારણ કે એક દાયકા લોકોની ખર્ચ કરવાની આદતો બદલાઈ ગઈ છે. 2016 સુધીનો ખર્ચ પહેલાં જેવો રહ્યો નથી. 10 વર્ષ પછી ફુગાવાનો અંદાજ ઘણો બદલાઈ ગયો છે. તેથી આપણે 2016ની બેઝ યર ડીએ મર્જ બનાવી શકતા નથી. મિત્રો, ડીએની ગણતરી શું ફેરફાર થશે? 7મા પગાર પંચ ડીએ મૂળ વર્ષ 2016 હતું, જ્યારે 8મું પગાર પંચ ડીએ પરિણામ 2026 હોઈ શકે છે. 2016માં 125% ડીએ મૂળ પગાર મર્જ કરવામાં આવ્યું હતું. હવે 60/61 કે ડીએ મૂળ પગાર મર્જ કરી શકાશે. બંને વખત આગામી મોંઘવારી ભથ્થું 0થી શરૂ થશે અને બંને મૂળ પગાર અને કુલ પગારમાં વધારો થશે. મિત્રો, ત્યારબાદ વાત કરી લઈએ આપણે સરકાર દ્વારા આ પગલાં લેવામાં આવશે. સૌપ્રથમ મોંઘવારી ભથ્થું મર્જ કરવામાં આવશે. 1 જાન્યુઆરી 2026 સુધીમાં મોંઘવારી ભથ્થું 60-61% સુધી પહોંચી જશે, જે 8મા પગાર પંચ હેઠળ હાલમાં મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે. આનાથી એક નવો મૂળ પગાર બનશે. આ સમય દરમિયાન નવું મોંઘવારી ભથ્થું 0 પર રીસેટ કરવામાં આવશે. મૂળ વર્ષ પર બદલાશે. મિત્રો, કર્મચારીઓ પર શું અસર થશે? મોંઘવારી ભથ્થું 0 થવા પર મોટો ફેરફાર થશે. મોંઘવારી ભથ્થું નવો અને વધેલા મૂળ પગારમાં ગણવામાં આવશે. આનાથી કર્મચારીઓના પગારમાં વધારો થશે અને સમય જતાં મોંઘવારી ભથ્થા અનુસાર પગાર વધશે. મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.